ઉનાળાની ગરમીમાં આપણે બધાને કંઈ ને કંઈ કમ્ફર્ટ ફૂડ ખાવાનું મન થતું હોય છે, તો તેના માટે આ જુવારની ખીચડી ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. આ ખીચડી બનાવીને ખાશો તો પેટને ઠંડક પણ મળશે, પચવામાં પણ ખૂબ હળવી છે અને બનાવવી પણ સહેલી છે. સ્વાદિષ્ટની સાથે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. જુવારની ખીચડી બનાવવા માટે અડધો કપ જુવારને મેં 2 દિવસ માટે પાણીમાં પલાળીને રાખી દીધી હતી. હવે બધું પાણી નીતાળી અને આપણે તેને કુકરમાં ઉમેરી દેશું. જુવારને ચડતા વધારે સમય લાગે છે તો 2 દિવસ માટે તેને પાણીમાં પલાળીને રાખી દેવાની. 1 દિવસ પછી પલાળેલું પાણી હોય તે બદલી દેવાનું. ત્યાર પછી એ જ કપના માપથી અડધો કપ મેં મગની દાળને પણ પાણીથી ધોઈ અને સાથે જ કુકરમાં ઉમેરી દીધેલી છે. બંને વસ્તુને એકી સાથે આ રીતે ઉમેરી દેવાની. હવે એ જ કપના માપથી આપણે 4 કપ ભરી અને પાણી ઉમેરવાનું છે. તમે આ રીતે માપીને લેશો તો ખીચડીમાં પાણી વધારે પણ નહીં થાય અને ઓછું પણ નહીં થાય. અડધી ચમચી મીઠું અને 5 ચમચી હળદર ઉમેરશું. ચમચાથી મિક્સ કરી અને ત્યાર પછી આપણે કુકરની અંદર આ રીતની 1 ચમચી લઈ અને તેને ઊંધી રાખી દેવાની અને ઢાંકણ ઢાંકી અને 5 થી 6 વિસલ કરી લેશું. કુકરની અંદર આ રીતે ચમચી ઊંધી રાખવાથી બિલકુલ ઉભરાશે નહીં. તો હવે તમે જોઈ શકશો કુકરમાં વિસલ થઈ રહી છે, પરંતુ એક પણ ટીપું બહાર આવતું નથી. આ એક સિક્રેટ ટિપ્સ છે. તમે કોઈ પણ વસ્તુ બાફવા મૂકો ત્યારે અંદર ચમચી રાખી દેવાથી તે બિલકુલ ઉભરાતી નથી. કુકર ઠંડુ થઈ જાય ત્યાર પછી ઢાંકણ ખોલી અને ખીચડીને જોઈ લેશું. તો તમે જોઈ શકશો જુવાર અને મગની દાળ બંને એકદમ સરસ ચડી ગયા છે. મગની દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે, તો ખીચડીમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને મગની દાળ પણ પચવામાં ખૂબ જ હળવી હોય છે. તમે ઈચ્છો તો એકલી જુવારની ખીચડી પણ તૈયાર કરી શકો. હવે ચમચીને આપણે બહાર કાઢી લેશું. એક કડાઈમાં 2 પાવડા તેલ ગરમ કરવા માટે રાખી દેશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરશું. રાઈને સરસ સંતળાવા દેશું. ત્યાર પછી થોડું જીરું ઉમેરશું. જીરું પણ એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી 1 સૂકેલું લાલ મરચું ઉમેરશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની અને ત્યાર પછી 1 મોટી ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરેલી છે અને તેને પણ તેલમાં સાંતળી લેશું. હવે થોડા મીઠા લીમડાના પાન, 1 લીલું સમારેલું મરચું અને 1 ગાજરને આ રીતે મેં ઝીણું સમારીને ઉમેરેલું છે. ગાજરને આપણે આ રીતે પહેલાં ઉમેરી દેવાનું. ગાજરને ચડતા થોડો વધારે સમય લાગે છે. બધી વસ્તુને થોડીવાર માટે આપણે તેલમાં સાંતળી લેશું અને ત્યાર પછી ડુંગળી ઉમેરવાની. ડુંગળી ફટાફટ ચડી જાય છે. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. બધા જ શાકભાજી એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને થવા દેવાના. બધી વસ્તુ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. છેલ્લે આપણે ટમેટું ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મીઠું અહીં આપણે સાચવીને ઉમેરવાનું છે. ખીચડી બાફતી સમયે આપણે તેમાં મીઠું ઉમેરેલું છે, તો અહીં આપણે શાકભાજીના માપનું જ મીઠું ઉમેરવાનું છે. હવે ટામેટાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના. તો 1 થી 1.5 મિનિટની અંદર બધા જ શાકભાજી આપણે એકદમ સરસ ચડી ગયા છે. આ સમયે 1 બાફેલા બટેકાને મેં આ રીતે નાના ટુકડા કરીને ઉમેરેલું છે. તમે જો કાચું બટેકું ઉમેરવાના હોય તો શરૂઆતમાં પહેલાં જ ઉમેરી દેવાનું, જેથી કરી તે પહેલાં ચડી જાય. તો ચમચાથી બધું હલાવી મિક્સ કરી દેશું. ત્યાર પછી તેમાં 5 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી બધું મિક્સ કરી દેશું. અહીં તમે ઈચ્છો તો અડધી ચમચી ગરમ મસાલો પાવડર પણ ઉમેરી શકો. ત્યાર પછી હવે આપણે બાફીને રાખેલી ખીચડી છે તેને ઉમેરી દેશું. થોડી થોડી કરી અને બધી ખીચડી આ રીતે એકી સાથે ઉમેરી દેવાની અને ત્યાર પછી થોડું એવું તેમાં પાણી ઉમેરશું, જેથી કરી બધા શાકભાજી અને મસાલા ખીચડી સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જાય. અહીં મેં 2 થી 3 ચમચી જેટલું જ પાણી ઉમેરેલું છે. એના કરતાં વધારે પાણી બિલકુલ નહીં ઉમેરવાનું અને ચમચાથી આપણે ખીચડીને આ રીતે હલાવી લેશું. તો તમે જોઈ શકશો બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી અને ગેસને બંધ કરી ગરમા ગરમ ખીચડીને આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકશો કેટલી સરસ આપણી ખીચડી દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉપરથી થોડો લીંબુનો રસ અને 1 ચમચી ઘી ઉમેરી ગરમા ગરમ ખીચડીને સર્વ કરશો. આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી લખજો.
ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.